નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે અમદાવાદ જેવા શહેરથી ચેન્નઈ જવું હોય તો આજના વિડીયોમાં હું તમને અમદાવાદથી ચેન્નઈ માટે એવી ડાયરેક્ટ ચાલતી ટોટલ 4 ટ્રેનની વાત કરીશ, જેમાં તમે સફર કરીને ક્યારે પણ એ ચેન્નઈ આવી શકશો. અને આ 4 ટ્રેનો અહીંયા અલગ અલગ દિવસે ચાલે છે, એટલે હું તમને સ્ટેપ બાય સ્ટેપ આ 4 ટ્રેનોની એ સંપૂર્ણ માહિતી આપીશ. જેમ કે આ 4 ટ્રેનો અહીંયા અમદાવાદથી કેટલા વાગે ચાલે છે અને ગુજરાતમાં અન્ય કયા કયા શહેરો પરથી આ ટ્રેન અહીંયા પસાર થઈને એ ચેન્નઈ જશે, અને આ ટ્રેન આપણને ચેન્નઈ કેટલા દિવસના સફર બાદ પહોંચાડશે, કેટલા વાગે પહોંચાડશે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી ચેન્નઈ જાઓ છો તો આ ટ્રેનનું એક વ્યક્તિનું ભાડું કેટલું લાગે છે એ પણ આપણે જાણીશું. એટલે અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારી આ ચેનલ ઉપર નવા હો તો અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી અમારા આવા ઇન્ફોર્મેટિવ વિડીયો એ તમને સૌથી પહેલા જોવા મળે. અને આ વિડીયોના એન્ડમાં હું તમને એક એવી ટ્રેનની વાત કરીશ જે ટ્રેન તમને એ અમદાવાદથી ચેન્નઈ માટે એ રોજ ચાલતી જોવા મળતી હોય છે. એટલે આજનો અમારો આ વિડીયો એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વાત કરું પહેલી ટ્રેનની, તો આ ટ્રેનનું નામ અહીંયા ADI MAS હમસફર એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન અહીંયા અમદાવાદના એવા કાલપુર રેલવે સ્ટેશનથી જ એ તમને અહીંયા ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 22,920 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અમદાવાદના એવા કાલપુરથી વહેલી સવારે 9:40 ચાલે છે. પરંતુ 15 નવેમ્બર 2024 અહીંના આ અલગ અલગ મહિનાઓમાં અલગ અલગ પ્લેટફોર્મમાં અહીંયા આ રીડેવલપમેન્ટના કારણે બંધ થશે. અને આ બધા સ્ટેશનો અહીંયા ક્યારે બંધ થશે એનો પણ વિડીયો અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે. જો તમારે એ જાણવું હોય તો અમારો એ વિડીયો પણ તમે આ વિડીયોના પત્યા પછી જોઈ શકશો. હું એ વિડીયોની લિંક એ વિડીયોના એન્ડમાં ઉપર આઈ બટનમાં અને નીચે એ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી આવો છો તો આ ટ્રેન અમદાવાદથી વહેલી સવારે 9:40 ચાલે છે, જે ટોટલ એક દિવસ 5 કલાક અને 45 મિનિટ પછી આપણને એ ચેન્નઈ નજીક આવેલા એવા MGR ચેન્નઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ઉપર એ બપોરે 3:25 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેનનો અહીંયા એક જ માઇનસ પોઈન્ટ છે કે આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે. અને આ ટ્રેનના ભાડાની વાત કરું એ પહેલા વાત કરું આ ટ્રેનના રૂટની, તો આ ટ્રેન અહીંયા ગુજરાતમાં કયા કયા શહેરો ઉપર આવે છે, તો આ ટ્રેન અહીંયા અમદાવાદથી ચાલે છે, જે આણંદ જંકશન સવારે 10:34 આવે છે, વડોદરા જંકશન સવારે 11:08, સુરત જંકશન બપોરે 1 વાગે આવે છે. ત્યાંથી આ ટ્રેન એ ગુજરાતની બહાર જતી હોય છે. અને ગુજરાતની બહાર આ બધા શહેરો ઉપરથી એ પસાર થઈને અહીંયા આ ટ્રેન એ ચેન્નઈ તમને આવતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ ખૂબ જ અહીંયા ફાસ્ટ જતી હોય છે, એટલે તમને આ ટ્રેન એક ખૂબ જ ઓછા સ્ટેશનો ઉપર એ ઊભી રહેતી જોવા મળતી હોય છે. અને વાત કરું આ ટ્રેનની એ સ્પીડની, તો આ ટ્રેનની એવરેજ સ્પીડ 58 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે. અને આ ટ્રેન એમ તો અમદાવાદથી જ ચાલે છે, અને આ ટ્રેનનું એ લાસ્ટ સ્ટોપ એ ચેન્નઈ જ રહેતું હોય છે. એટલે આ ટ્રેન એ ટોટલ 1727 કિલોમીટરનું અંતર કાપે છે. અને આટલું અંતર કાપવામાં આ ટ્રેનને ટોટલ એક દિવસ 5 કલાક અને 45 મિનિટ્સ લાગતા હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને આવો છો તો આ ટ્રેનની વાત કરું કોચિસની, તો આ ટ્રેનમાં તમને એ ટોટલ 6 જેવા એ સ્લીપર ક્લાસ જોવા મળતા હોય છે, અને 12 જેવા તમને એ 3 AC તમને જોવા મળતા હોય છે. અને આ ટ્રેનમાં તમને એ સેકન્ડ ક્લાસ સેટિંગ સીટ વાળા એક કોચ પણ જોવા મળે છે. તમે એમાં પણ સફર કરીને આરામથી એ ચેન્નઈ જઈ શકશો. પરંતુ આ ટ્રેનોમાં જો તમે આ સેકન્ડ ક્લાસમાં સફર કરીને આવશો તો તમને આ ટ્રેનમાં એ વધારે પડતી એ ભીડ જોવા મળતી હોય છે, કેમ કે આ ટ્રેન એ ખૂબ જ લાંબુ અંતર કાપતી હોય છે. જો તમારે આ ટ્રેનમાં સફર કરીને જવું હોય તો તમે સ્લીપર ક્લાસ કે અહીંયા આ 3 AC આ ટ્રેનનો એ પસંદ કરી શકો છો. વધારે પડતું જો તમે અહીંયા લાંબુ અંતર કવર કરો છો તો તમારા માટે સૌથી બેસ્ટ ઓપ્શન એ 3 AC નો જ અહીંયા રહેતો હોય છે. અને વાત કરું આ ટ્રેનના ભાડાની, તો આ ટ્રેનનું એ સેકન્ડ ક્લાસનું ભાડું ₹1 રહેતું હોય છે,
સ્લીપર ક્લાસનું ભાડું 815 રૂપિયા રહેતું હોય છે અને 3 એસીનું ભાડું અહીંયા 2145 રૂપિયા જ અહીંયા રહેતું હોય છે. એટલે તમને આ ત્રણ કોચમાંથી તમને જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી એ ચેન્નઈ આવી શકશો. અને વાત કરું આવી જ બીજી ટ્રેનની, તો આ ટ્રેનનું નામ અહીંયા જોધપુર MS સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ 22,664 રહેતો હોય છે. અને આ ટ્રેન એ તમને હાલમાં આ અમદાવાદના એવા કાલુપુરથી તમને ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ નેક્સ્ટ આ રીડેવલપમેન્ટના સ્ટેશન ચેન્જ થયા પછી ક્યાંથી ચાલશે એની માહિતી એ ઓફિશિયલ ન્યૂઝ આવ્યા પછી હું તમને આપી દઈશ. અને હાલ પૂરતી આ ટ્રેન એ અમદાવાદના એવા કાલુપુરથી ચાલશે, એ પણ સવારે 8:05 અને આ ટ્રેન ટોટલ 1 દિવસ 8 કલાક અને 35 મિનિટ પછી આપણને એ ચેન્નઈ બપોરે 4:40 જ પહોંચાડશે. અને આ ટ્રેનની પણ એક જ એ માઇનસ પોઈન્ટ છે કે આ ટ્રેન ખાલી અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ ખાલી મંગળવારે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને ચેન્નઈ આવો છો તો આ ટ્રેન એ તમને જોધપુરથી સફર કરાવીને એ અમદાવાદ પણ આવતી હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદ ને પહેલા એ ગુજરાતમાં એવા પાલનપુર, મહેસાણા થઈને એ અમદાવાદ આવતી હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદમાં PF નંબર 8 ઉપર આવે છે. અને આ ટ્રેન એ ટોટલ અમદાવાદ 10 મિનિટ જેટલી ઊભી રહેતી હોય છે. ત્યાંથી આગળ આ ટ્રેન એ આણંદ જંકશન સવાર 9:13 આવે છે, વડોદરા જંકશન 9:51, સુરત 11:40. ત્યાંથી આ ટ્રેન એ નંદુબાર થઈને એ ચેન્નઈ જતી હોય છે. આ ટ્રેન પણ એ ચેન્નઈના આવ્યા ઇગ્મોર રેલવે સ્ટેશન ઉપર જ આવતી હોય છે, કેમ કે ચેન્નઈમાં ટોટલ 2 સ્ટેશનો અહીંયા આવેલા છે, એક ઇગ્મોર અને એક છે MGR. અને આ ટ્રેન એ તમને ઇગ્મોર જ ડ્રોપ કરતી હોય છે. અને ઇગ્મોરથી આ MGR રેલવે સ્ટેશન એ ટોટલ 4 થી 5 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને તમે જોઈ શકો છો આ ટ્રેન એ જોધપુરથી ચાલે છે, જે ટોટલ આટલા બધા શહેરોને અહીંયા કવર કરીને એ ચેન્નઈ પહોંચતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને આવો છો તો આ ટ્રેનમાં વાત કરું કોચ પોઝિશનની, તો આ ટ્રેનમાં તમને સૌથી આગળ એક જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે, 6 જેવા સ્લીપર ક્લાસ જોવા મળે છે, 11 જેવો તમને એ 3 એસી જોવા મળતા હોય છે અને એક 2 એસી. અને ટ્રેનની એન્ડમાં તમને બીજો એક જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતો હોય છે. કે તમને આ કોચમાંથી જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી અહીંયા અમદાવાદથી ચેન્નઈ આવી શકશો. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનનું એ અમદાવાદથી ચેન્નઈનું સ્લીપર ક્લાસનું ભાડું 760 રૂપિયા લાગે છે, 3 એસીમાં 1980 રૂપિયા લાગે છે અને 2 એસીનું અહીંયા ભાડું 2860 રૂપિયા જ રહેતું હોય છે. અને વાત કરું આવી ત્રીજી ટ્રેનની, તો આ ટ્રેનનું નામ અહીંયા ADI MAS સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 20,954 રહેતો હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદના એવા કાલુપુરથી સવારે 9:40 જ ચાલતી હોય છે. તે ટોટલ 1 દિવસ અને 6 કલાક પછી આપણને એ ચેન્નઈમાં આવેલા એવા ચેન્નઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ઉપર 3:40 જ પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનની પણ એક જ માઇનસ પોઈન્ટ છે કે આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ ખાલી શનિવારે. આ ટ્રેન અહીંયા શનિવારે એ વહેલી સવારે 9:40 જ અમદાવાદથી ચાલતી હોય છે. જો તમે આ ટ્રેન સફર કરો છો તો આ ટ્રેનની ગુજરાતમાં અન્ય કયા શહેરો પર આવે છે, તો આ ટ્રેન અહીંયા નડિયાદ જંકશન સવારે 10:19 આવે છે, આણંદ જંકશન 10:35 આવે છે, વડોદરા જંકશન 11:08 આવે છે, સુરત જંકશન આ ટ્રેન અહીંયા બપોરે 1 વાગે જ પહોંચતી હોય છે. ત્યાંથી આ ટ્રેન આગળ એ વાપી જંકશન બપોરે 2:16 આવે છે. ત્યાંથી આ ટ્રેન એ આટલા બધા શહેરોને અહીંયા કવર કરીને એ ચેન્નઈ પહોંચતી હોય છે. જો તમે આ ટ્રેનમાં આવો છો, જોઈ શકો છો આ ટ્રેન ગુજરાત અને ગુજરાતની બહાર આટલા બધા શહેરોને અહીંયા કવર કરતી હોય છે. જો તમે આ ટ્રેનમાં આવો છો તો આ ટ્રેનમાં વાત કરો કોચિસની, તો આ ટ્રેનમાં તમને ટ્રેનના એન્જિનની પાછળ તમને એ 3 જેવા જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે, 2 જેવા 2 એસી, 6 3 એસી અને બીજા 6 એ સ્લીપર ક્લાસ જોવા મળતા હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને આવો છો તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 715 રૂપિયા, 3 એસીમાં 1875 રૂપિયા અને 2 એસીનું ભાડું અહીંયા 2700 રૂપિયા જ રહેતું હોય છે. અને આ તો વાત થઈ એવી ટ્રેનો કે જે અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે. અને હું તમને સૌથી બેસ્ટ ટ્રેનની વાત કરું કે જે અહીંયા અઠવાડિયામાં રોજ ચાલે છે અને આ ટાઈમિંગ પણ તમને એ સૌથી પરફેક્ટ આ ટ્રેનનો રહેતો હોય છે. અને આ ટ્રેનનું નામ અહીંયા એ નવજીવન એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 12,655 રહેતો હોય છે. અને આ ટ્રેન એ તમને અઠવાડિયામાં અહીંયા રોજ ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદના એવા કાલુપુરથી રાત્રે 9:25 જ ચાલે છે, જે ટોટલ 1 દિવસ 7 કલાક અને
40 મિનિટ પછી આપણને ચેન્નઈ વહેલી સવારે 5:05 જ પહોંચાડતી હોય છે. એટલે આ ટ્રેન એ તમને અમદાવાદથી રાત્રે ચાલતી જોવા મળે છે અને આ ટ્રેન આપણને ચેન્નઈ એ વહેલી સવારે પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન એ ટોટલ અમદાવાદથી ચેન્નઈ સુધીમાં 1890 કિલોમીટરનું અંતર કાપતી હોય છે. આ ટ્રેનની એ એવરેજ સ્પીડ એ 60 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની જ રહેતી હોય છે. અને હવે જો વાત કરું આ ટ્રેનના રૂટની, તો આ ટ્રેન એ અમદાવાદથી ચાલે છે, જે નડિયાદ જંકશન રાત્રે 10:04 આવે છે, આણંદ જંકશન 10:18 આવે છે, વડોદરા જંકશન 10:52 આવે છે, અને ત્યાંથી આ ટ્રેન એ અંકલેશ્વર જંકશન 11:52 આવે છે, અને સુરત આ ટ્રેન એ રાત્રે 12:44 જ આવતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ આટલા બધા શહેરોને અહીંયા કવર કરીને એ ચેન્નઈ જતી હોય છે. અને આ ટ્રેન એ ઘણા બધા શહેરોને અહીંયા કવર કરે છે, એટલે તમને આ ટ્રેનમાં એ સ્ટોપ પણ ઘણા બધા આવતા જોવા મળતા હોય છે. જોઈ શકો છો આ મેપમાં જે જગ્યાએ ડોટ કર્યા છે એટલી જગ્યાએ આ ટ્રેન અહીંયા ઊભી રહેતી હોય છે. એટલે આટલા ટ્રેનના આ અહીંયા સ્ટોપ તમને જોવા મળતા હોય છે. જો તમે આ ટ્રેનમાં આવો છો તો વાત કરું આ ટ્રેનના એક કોચ પોઝિશનની, તો આ ટ્રેનની એન્જિનની પાછળ તમને એ એક જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે, એક ફર્સ્ટ એસી જોવા મળે છે, 2 2 ટાયર એસી, 6 3 ટાયર એસી, 3 3E કોચ, 2 સ્લીપર ક્લાસ અને એક તમને અહીંયા પેન્ટ્રી જોવા મળતી હોય છે. એ ટોટલ તમને એ 5 બીજા એ સ્લીપર ક્લાસ પાછળ જોવા મળતા હોય છે. અને આ ટ્રેનની એન્ડમાં તમને બીજો એક જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતો હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનનું વાત કરું ભાડાની, તો આ ટ્રેનના સ્લીપર ક્લાસનું ભાડું 760 રૂપિયા રહે છે, 3E કોચનું ભાડું 1870 રૂપિયા, 3 ટાયર એસીનું ભાડું 1980 રૂપિયા અને 2 ટાયર એસીનું ભાડું અહીંયા 2860 રૂપિયા જ રહેતું હોય છે. અને આ ટ્રેનનું એ ફર્સ્ટ એસીનું ભાડું અહીંયા 4865 રૂપિયા જ તમને જોવા મળતું હોય છે. એટલે તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો. અને જો ફ્યુચરમાં આ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું એ રીડેવલપમેન્ટના કારણે અહીંના જો આ પ્લેટફોર્મ બદલાશે તો હું તમને અમારી આ ચેનલ ઉપર એ જાણ કરી દઈશ. એટલે એના માટે અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને અમારા આ વિડીયોને તમે લાઈક કરીને નીચેથી સેવ પણ કરી લેજો. અને અમારો આ વિડીયો તમારા એ મિત્રને શેર કરી દો, જેની જોડે તમે આ અમદાવાદથી ચેન્નઈ જવાનો પ્લાન બનાવી રહ્યા છો. મળીએ જવાના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.